મને નથી ખબર કે હું કઈ રીતના મદદ કરી શકું એમ, અને હું જાણતો પણ નથી કે આજે મદદ તમે દ્વારા કઈ રીતના થશે. પણ મને એવી આશા છે કે જો સુરતની જનતા, ગુજરાતની જનતા ધારે ને તો એક એક પણ રૂપિયાની પણ મદદ કરશે ને મિત્રો, તો જે બેઠેલો માણસ છે ને ઊભો થઈ જાય, ઉભેલો માણસ છે ને દોડતો થઈ જાય, ને દોડતો વ્યક્તિ છે ને ઉડતો થઈ જાય. તો હું આજે એવા વ્યક્તિને જ મળવા આવ્યો છું કે જેના પપ્પાએ એને ડોક્ટર બનાવવામાં પોતાની તમામ મૂડી ખર્ચી નાખી, અને આજે એ ડોક્ટર બનનાર વ્યક્તિ ખુદ પેશન્ટ બની ગયા છે. બ્લડ કેન્સરથી બીમાર છે, અને લગભગ 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. અને મિત્રો, એને એના ગુરુની અને ઘણા બધા લોકોની સપોર્ટ છે, પણ હજી વધારે ફાઇનાન્શિયલ સપોર્ટ માટે તમારી જરૂર છે. તો હું ગુજરાતની, સુરતની જનતાને નમ્ર વિનંતી કરું છું કે સ્ક્રીન પર આપેલા ગૂગલ પે નંબર અને એકાઉન્ટ નંબર દ્વારા તમે એની મદદ કરી શકો. અને મારું નામ ઘનશ્યામભાઈ જેરામભાઈ ઈરપરા છે, અને અમારો સન છે, અને એને બ્લડ કેન્સર છે, અને 1 વર્ષથી એ ચાલતો નથી, અને ખાસા ટાઈમથી અમે એની ટ્રીટમેન્ટ કરી છે, અને અમારે મહાવીર હોસ્પિટલમાં એડમિટ કરેલો છે. આજે અમારે 240 કે 45મો દિવસ એમ છે અંદાજે, અને કન્ટિન્યુ, અને ઘરે રજા લઈને અમે ગયા જ નથી. અને અમારા ઉપર આ દવાખાનાના બાબતમાં ગણી તો આવો પહેલો કેસ છે, કારણ કે પોતે ડૉક્ટર છે, અને એને મેં ભણાવીને ડૉક્ટર કરેલો. ડૉક્ટર ડિગ્રી લઈ અને ગામને અને સમાજને સેવા કરે એવું અમારું સપનું હતું. પણ હવે અત્યારે એ પેશન્ટ થઈને પોતે છે, પણ ભગવાન એની માથે અમારા ગુરુની કૃપા છે, એટલે બહુ સારું છે. અને અમે અત્યારે 16 થી 17 લાખની રેન્જમાં અમે ખર્ચો કરેલો છે. પહેલાં તો ડૉક્ટર અમને 28 થી 30 લાખ કહેતા હતા, પણ અંદાજે 20 થી 25ની ઉપરનો ખર્ચો છે. આવું અમે તારણ લઈને બેઠા છીએ, અને 0 સ્ટેપમાંથી 5 સ્ટેપ સુધી અમે વ્યવસ્થિત રિકવરી લાવ્યા છીએ. પણ એ બધું, આ બધું કૃપાને પાત્ર છે. કૃપા થઈ અને કોઈ આંગળી, 1 આંગળી, 2 આંગળી, એમ 5 આંગળી ભેગી કરી અને બધાનો સથવારો મળે, હવનું કુદરત બક્ષિસ આપે એવી ભાવના સાથે કહું. બીજું તો શું કહી શકું. અમે મહાવીરમાં છીએ, મહાવીરનો સ્ટાફ અમને વ્યવસ્થિત એગ્રી છે અને સહકાર આપે છે. બસ, ધન્યવાદ.